પાટડી તાલુકાના ગવાણા ગામે દર્શક મિત્રો આપણે આવેલા છીએ કે જે જીરાની અંદર નેટસપ કોમ્યુનિકેશનના જે જબરજસ્ત જૈવિક ટોનિકો આવે કે જેના હિસાબે ખેડૂતનો ખર્ચો ઘટે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય. તો આવો દર્શક મિત્રો આપણે મળીએ અહીં ગવાણા ગામના ખેડૂત મિત્રને કે જેમના પોતાના ભાઈએ 10 વીઘા જીરું કરેલું છે, જેમાં આપણી કંપનીની જે પણ પ્રોડક્ટ છે એનો વપરાશ કરવાથી શું બેનિફિટ થયો. તો આપણે આવો જાણીએ એમના મોઢેથી જ. નમસ્કાર ખેડૂત મિત્ર. સૌથી પહેલાં તમારું નામ જણાવશો? મારું નામ છે મહેશભાઈ ગજ્જર. મહેશભાઈ, આખું નામ? રતિલાલ ગજ્જર. મહેશભાઈ રતિલાલ ગજ્જર. આપનો મોબાઈલ નંબર? 7239 01330. 7239 01330. 01330. મહેશભાઈ, આ જે આ પાક છે, આ શેનો પાક છે? આ જીરાનો. આ જીરાનો પાક છે. આ જીરું આ કેટલા વીઘામાં છે? આ 10 વીઘામાં. 10 વીઘાની અંદર તમે જીરાનું વાવેતર કરેલું છે, બરાબર? તમે ખેતીવાડીનો અનુભવ તમને અગાઉના સમયમાં કેટલા વર્ષોનો રહેલો? મારો તો બહુ અનુભવ નથી, પણ મારો ભાઈ કરે છે. તમારા ભાઈને બધું વાવેતર કરી રહ્યા છે, બરાબર? તો અગાઉના સમયની અંદર તમે કેમિકલ દવાઓનો વપરાશ કરતા હતા, બરાબર? આ સાલ આ નેટસપ કંપનીની આપણે 95. આ વખતે તમે નેટસપ કંપનીના જે જબરજસ્ત જૈવિક ટોનિકો આવે છે એનો ઉપયોગ કર્યો છે, બરાબર? તો એ જરા ખાતરો કયા હતા એ મને જરા બતાવો. એ આપણે 95. આ સ્ટીમરીચ. આ સ્ટીમરીચની દવા હતી. બીજી બાયો 95. પછી ત્રીજી આ શેત નામની બોટલ. પછી ચોથી ઇન્ટેક. અને પાંચમી બીજી બાજુ. પાંચમી આ રેપઅપ, બરાબર? તો આ બધી જે કંપનીની આપણે દવાઓ છે એનો છંટકાવ મહેશભાઈ તમારા જીરાના પાક ઉપર કેટલી વાર કર્યો? 2 વાર છંટકાવ કર્યો. અને પિયતની અંદર કેટલી વખત આપણે શેતની બોટલ આપી? 1 વખત. શેતની 1 બોટલ આપી, બરાબર? તો આ બંને વસ્તુનો ઉપયોગ તમે તમારા જીરાના પાક ઉપર કર્યો તો તમને જીરાના ફ્લાવરિંગમાં, એની હાઇટમાં, એની કુમાશમાં તમને શું ફેરફાર જોવા મળે જરા બતાવો ને. તો એ નીચેથી આપણે જોઈએ તો એ નીચેથી 1.5 ફૂટનો છોડ છે. 1.5 ફૂટનો છોડ છે ને થળિયા લગી લીલું છે. થળિયા છે જમીનથી માંડીને ઉપર ફૂટ સુધી. હા. અને કમ્પ્લીટ લીલું ફ્લાવરિંગ સારું છે. સારી છે. કોઈ જાતનો રોગ જેવું તમને દેખાય છે? કોઈ જાતની જીવાત, કોઈ મચ્છી કે ઈયળ? બરાબર. ઘણા બધા વર્ષોથી તમારા જમીનની અંદર તો ખેતી તો થાય જ છે જીરાની, બરાબર? પણ આ વખતે તમને કંઈક નવું થયું નથી લાગતું? બરાબર. દર વર્ષે તમારે કેટલા મણ જીરાનો ઉતારો આવે છે વીઘે અંદાજિત? 6 આવે, 7 આવે. 6 કે 7 આવે. બહુ 10 આવે. બરાબર. આ વખતે તમારું શું અંદાજ છે આ જીરું જોતા? જીરું સારું છે, લગભગ 15 થી 17 મણની અંદાજે એવરેજ ખરી. જીરાનું હાલની જે પોઝિશન છે એને જોતા તમને એવું લાગે છે કે 15 થી 17 મણ સુધી પણ જીરું જઈ શકે છે? આ તમારી સાથે જે લોકોને જીરાનું વાવેતર કરેલું અને કેમિકલ દવાઓનો જે લોકોએ વપરાશ કર્યો છે એનું આવું જીરું છે મહેશભાઈ? નથી. આવું જીરું નથી. ફાલે નથી અને આવું જીરાની કુમાશ પણ નથી, બરાબર? એકંદરે મહેશભાઈ થળિયા લગી લીલું છે. અને કોઈ પણ જાતનો રોગ જીવાતનો કોઈ પ્રશ્ન નથી. અને ફ્લાવરિંગ પણ સારું છે અને દાણો પણ બેસવાની તૈયારીમાં છે, બરાબર? તો મહેશભાઈ, આ નેટસપ કંપનીની જે પણ દવાનો તમે ઉપયોગ કર્યો તો એ દવા પાછળ તમે જે ખર્ચો કર્યો એ પૈસા તમારા વસૂલ થયા કે પડી ગયા? વસૂલ થઈ ગયા ખરેખર કે ખાલી વસૂલ છે? એટલે મતલબ હાલમાં જે પોઝિશન છે એને ધ્યાનમાં રાખીને સારી છે દવા, સારી છે, બરાબર? હવે તમે તો મહેશભાઈ આ વસ્તુનો ઉપયોગ પોતાની ખેતીની અંદર કર્યો, પણ સમાજમાં હજુ પણ એવા ખેડૂતો છે કે જે લોકો આ બધી વસ્તુથી વંચિત છે. તો એ લોકો સુધી પણ આ સંદેશો પહોંચે અને ભારત દેશના તમામ ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકે એના માટે તમારો શું સંદેશો છે? સારામાં સારું છે આ નેટસપ કંપનીને વાપરવી જોઈએ અને ઓર્ગેનિક કહેવાય. આ ટોટલ ઓર્ગેનિક છે. ટોટલ ઓર્ગેનિક છે. જમીનમાં પાવાથી શું ફાયદો થાય? ફળદ્રુપ મળે. જમીન આપણી પોચી બને. યુરિયા ખાતર નાખવું ના પડે. યુરિયા ખાતરનો ઘટાડો થાય. કેમિકલનું કોઈ પ્રમાણ ના રહે, બરાબર? અને આપણે સ્વાસ્થ્ય માટે સારું રહે. સ્વાસ્થ્ય પણ સારું રહે. બહુ ઉમદા વિચાર છે તમારા પ્રગતિશીલ ખેડૂત તરીકે. ખાલી એવું નહીં કે ઉત્પાદન લેવાનું, આનાથી પકવેલું માણસ ખાશે તો માણસની તંદુરસ્તીમાં પણ વધારો થાય, કારણ કે આ ખાધા જીરું છે, બરાબર? દરેક લોકો આનો ઉપયોગ કરી પોતાની તંદુરસ્તીમાં વધારો કરી શકે છે.
સરસ મહેશભાઈ, તમે આવું ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ તમારો ખૂબ આભાર, ધન્યવાદ.